જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહ ભેરા નમસ્કાર. મિત્રો, સવાર થઈ ગયું, કામકાજ કરીને થયા ફ્રી અને અત્યારે વાગ્યા છે સવારના 9 ને અમારે અત્યારે બપોરનું અને સવારનો નાસ્તો બંને ભેગું હોય એટલે બપોરે અમારે ભેલું ને એકને જ જમવાનું હોય અને મારે અને સાહેબ છે ને એ અત્યારમાં જમીને જાય પછી બપોરે નથી જમતા એટલે મેં જમવાનું નાસ્તો બનાવી નાખ્યું છે. ચાલો હવે અમે જમી લઈએ. જમવામાં બનાવ્યું છે ચોળી બટેકાનું શાક, રોટલી પાપડ અને નાસ્તામાં છે ખાખરા અને પાવ ટોસ્ટ. અમારે નાસ્તો અને બપોરનું જમણવાર બે ભેગું. કા સાહેબ? હે ઉપાધિ નહીં તારે કયો તો. હાલો હવે અમે કરી લઈએ નાસ્તો અને અમારા હિતાંશુભાઈ વેકેશનની મોજ માણી રહ્યા છે. જુઓ એને ફોન કર્યો ન ઉપાડ્યો એટલે હું કરું એનો વાત તો હું કરું. તો એ બે બાપ દીકરા વચ્ચે મીઠી તકરાર ચાલી રહી છે. અમારા ભાઈને વેકેશનમાં ટાઈમ જાતો નથી એટલે એમ કહે છે ટીવી શરૂ કરાવી દો હવે પપ્પાને. વાઈફાઈ મૂકી દેજો જીવન. ચાલો થઈ ગયું તારું વાઈફાઈનું ભાઈ. તો નાસ્તા પાણી થઈ ગયા અને ભાઈને અમારે મારા બાબાને વેકેશન છે હિતાંશુને એટલે એને કંટાળો બહુ આવે છે એટલે એના પપ્પા મગજમારી કરતો હતો કારણ કે હમણાં ટીવી બંધ છે એટલે એના પપ્પાને કહેતો હતો કે વાઈફાઈ કરાવી દો એટલે ઘડીક ટીવી જોવા તો મળે કે મમ્મી કંઈ બહુ ફોન આપે ને. એક ખુશીની ખબર એ કે મારી દીકરી જે તમને બધાને ખબર છે તો 2-2.5 મહિના અહીંયા રોકાઈ ગઈ કારણ કે એને 12માની એક્ઝામ આપી હતી એટલે રોકાવા આવી હતી. તો ઘણા લોકો એવું કહેવા માંડ્યા હતા કે બેન કેદુની આવી છે, બેન કેદુની આવી છે કારણ કે લોકો છે ને એ આપણી ઉપર નજર રાખીને જ બેઠા છે. અત્યારે લોકો બસ એ જ કરે છે કે બીજાના ઘરમાં શું હાલી રહ્યું છે, કોણ શું કરે છે, ક્યાં જાય છે, કેટલા દિવસ એમની રેખાબેનની દીકરી અહીંયા આવી છે, કેમ આવી છે. એટલે લોકોને બધાને બહુ ઉપાધિ થતી હતી કારણ કે 2.5 મહિના મારી દીકરી અહીંયા રોકાણી હતી. વાંચવું પડે. બેને 10મામાંથી સીધી ફાઇન આર્ટ્સમાં વહી ગઈ હતી એટલે 12માની એક્ઝામ એને નહોતી આપેલી અને એને મનમાં એવું થયું કે મારે બસ 12માની એક્ઝામ આપવી જ છે, ભવિષ્યમાં કામમાં આવે. તો એણે એટલી મહેનત કરીને અંતે આજે રિઝલ્ટ આવ્યું ને તો એની કરતાં વધારે ખુશી મને થઈ છે કારણ કે મને પણ વ્યથા થતી હતી કારણ કે સવાર સુધી દીકરી છે મારી તે સવાર સુધી અભ્યાસ કરતી હતી, સવાર સુધી વાંચન કરતી હતી અને એની મહેનતનું ફળ એને મળ્યું. એટલે મહેનત આખરે રંગ લાવી અને એમનું સરસ મજાનું રિઝલ્ટ આવી ગયું અને મારી દીકરી 72% લાવી અને એ જોઈ અને રિઝલ્ટ જોઈ અને સવારમાં એમનો ફોન આવ્યો, વિડીયો કોલમાં વાત થઈ અને એને ચહેરા પરની ખુશી જોઈ અને મારો દિવસ પણ ખૂબ જ એમ કે સારો આજનો છે કારણ કે સવારમાં દીકરી સાથે વાત થઈ ગઈ અને એનો હસતો ચહેરો જોઈ અને મને પણ ખૂબ જ ખુશી થાય કારણ કે એક મા હોય ને એને સંતાનથી વિશેષ કાંઈ ન હોય એટલે એમના સંતાનો સુખી ને તો મા બાપ સુખી. એટલે મારી દીકરીની ખુશી જોઈ અને મને પણ ઘણી ખુશી થઈ અને મારી દીકરી ખૂબ જ મહેનત કરી અને 72% લાવી 12મા ધોરણમાં અને એક માએ પરીક્ષા આપી એટલે એ પણ એક ગૌરવ લીધા જેવું છે કારણ કે નાનો ભાણિયો હતો 1.5 વર્ષનો તે છતાં મહેનત કરી અને મારી દીકરી પાસ થઈ ગઈ અને 72% લાવી. એટલે ખૂબ ખૂબ અભિનંદન મારી દીકરીને. અને તમે પણ મારી એક માએ પરીક્ષા આપી અને 72% લાવી 12મા ધોરણમાં એટલે તમે પણ એને કોમેન્ટમાં વિશ કરી શકો મારી દીકરી માટે. તમે કોંગ્રેચ્યુલેશન છે તે તમારે લખવું હોય તો તમે અભિનંદન કમેન્ટમાં આપી શકો છો. હું અને મારો બાબો છે ઘરે અને એ જો ક્યાંય ગયો એને કંટાળો આવે છે એટલે બેડ ઉપર આમ તેમ આળોટા મારે છે એટલે હું એને લઈને જાઉં છું ગામમાં જરીક આટો મારવાને થોડી ઘણી વસ્તુ લેવી છે તે અમે મા દીકરો જઈએ એટલે થોડો ટાઈમ પાસ થઈ જાય અને અમારે થોડીક વસ્તુ લેવાની છે તે અમે લઈ આવીએ. દીકરા પોતા થઈ ગયા છે ને તું વેરે છે દીકરા, મારે પાછું કચરું પોતું કરવું પડશે. આ હું ખોલીને બેઠો હિતાંશુ શું ઘટે છે હાલ?
તેમાં ગુસ્સો શું કરે છે એટલો બધો? હે હાલ લઈ દઉં, હાલ હાલ ગામમાં જાય છે, હાલ લઈ દઉં મારા દીકરાને. રે જો તો કેવા દાંત આવ્યો છો, જો તો શું પેલા ગામમાં જાય. હા લઈ દે હાલ. હવે વીડિયામાં આવી ગયો એટલે લઈ દેવા જ પડશે ને. તો કેવી હસી આવે છે તો કોણી કોણી. મિત્રો અત્યારે અમે આવ્યા છીએ માર્કેટમાં અને તમે પાછળ જોઈ રહ્યા છો અમે આવ્યા છીએ પલક ચશ્મામાં, કારણ કે અમારા ભૈલુને નંબર ચેક કરાવવા હતા એટલે અમારા ભાઈ જો નંબર ચેક કરે છે. તો અમે આવ્યા હતા પલક ચશ્મામાં અને આપણે લઈ લીધા છે આ ચશ્મા અને ભાઈના પણ નંબર ચેક કરાવ્યા. મિત્રો અમે હવે ચશ્મા લઈ અને અમે આવ્યા છીએ અમારા હિતાંશુભાઈને રેસમાં રમવા જવું છે તો ક્રિકેટની કંઈક વસ્તુ ઘટતી હતી તે આ એમના જૂના સર છે એમની શોપ પર અમે આવ્યા છીએ. ભાઈ શું લેવા આવ્યા છીએ આપણે? હે આ એમના સર છે, શું કહેશો સાહેબ? અમારા જૂના વિદ્યાર્થી એવા છે એટલે અમારે પછી એને સારી વસ્તુ કંપનીની જ આપવી પડે ને. હા વિદ્યાર્થીની ખુશી સરની ખુશી કા સર. ચાલો લઈ લીધા હિતાંશુભાઈ, હાથના મોજા લઈ લીધા છે. શું કહેવાય આને? હે પણ આયા હામું જોઈને કે ને આને શું કહેવાય? અમારા હિતાંશુભાઈ શોપિંગ કરી રહ્યા છે. થઈ ગઈ ભાઈ? તો અમે આવ્યા છીએ અહીંયા સ્પોર્ટ્સ સ્કૂલે, સ્વિમિંગનું ફોર્મ લીધું છે. આપણે પણ અહીંયા આજથી સ્વિમિંગમાં આવવાના છીએ. જો આને દેખાય સ્વિમિંગ પુલ. આપણે પણ વેકેશન છે બાળકોને તો આપણે પણ થોડોક આનંદ કરી લઈએ કા બેટા? હા અને અમારા ભૈલાએ છે ને બધું લીધું છે, એને ક્રિકેટમાં જવાનું છે. એણે 1 મહિનો કરી લીધું સ્વિમિંગ એટલે હવે એ જાહે મેચ રમવા અને હું આવીશ અહીંયા સ્વિમિંગમાં. જો કેવું મસ્ત છે અમારા અમરેલીમાં. અહીંયા જો બધી રમત નાનીના મેદાન છે, આખી સ્પોર્ટ્સ સ્કૂલ છે. અહીંયા અલગ અલગ ગેમ રમાતી હોય સવારમાં અને સાંજે. હે બોલતો હવે કે બોલ. આ હોકીનું, પછી પાછળ બાસ્કેટબોલ, પછી સ્વિમિંગ, પછી શૂટિંગ. સ્વિમિંગમાં કેવી મજા આવે? આવડી ગયું? હે કિકબોર્ડ વાળું. હે સરસ. જો અહીંયા અમારા સિક્યુરિટી કાકા બેઠા હોય. હા હો લીલિયા ઓળખો છો? તમારા સસરા લીલિયા છે? લે કોણ? વાલાભાઈ અટક. હા હા ઠીક ઠીક. સરસ મસ્ત છે જો. હા લે હા તમે અમારો વિડીયો જોઈ લે. તમે અમારો વિડીયો જોયો ને? ઠીક. હા જો વિમાન નીકળ્યું. કેમ ગયું? જો નીકળ્યું વિમાન. જો વિમાન. હું બહાર અમરેલીમાં બહાર નીકળું ને ગમે ત્યારે વ્લોગ બનાવતી હોય ને ત્યારે વિમાન તો નીકળે જ. હવે થઈ ગયો છે તડકો. હવે જઈએ ઘરે ફટાફટ. ચાલો જઈએ ઘરે. અમારે જમવામાં તો સાહેબ ઓફિસે વયા ગયા હોય જમીન એટલે મા દીકરો બે જઈ તો બધા કામ પતાવીએ છીએ આજે. જો અમારે પહેલો જો ગાડી લેવા દે જો એને એટલો ગાડી આંકવાનો શોખ ને એટલે મારે કોઈ દિવસ પાર્ક કરવી જ ન પડે ક્યાંય ગાડી. એમ કે મમ્મી તું ઉતરી જા લાવ હું મૂકી આવું એમ કે. જો એને ગાડી પાર્ક કરી આવું લઈ આવ દે મને ગાડી. જો હવે અમે જઈએ છીએ ઘરે. મમ્મી અત્યારે આપણે મારી ફેવરિટ જગ્યાએ આવ્યા. અમે આવ્યા છીએ શિવમ સ્પોર્ટમાં. અહીંયા તમને આ ભાઈને આપણે પૂછીએ અહીંયા તમે કઈ કઈ વેરાયટી શું શું રાખો છો? અહીંયા બાળકો માટેના બેટ બોલ દડા બધું મળી જશે. સ્વિમિંગ કોસ્ટ્યુમ મળી જશે. મોટાઓ માટે પણ બધી ગેમ હાજર છે. કેરમથી માંડીને ઇન્ડોર આઉટડોર બધી ગેમ મળી જશે આપણી પાસે. અને સ્પોર્ટ્સ વેરમાં જોઈએ તો ટી શર્ટ લોવર શોર્ટ્સ પણ મળી જશે. બધી આઈટમ સ્પોર્ટ્સને લગતી તમામ આઈટમ મળી જશે. ઉનાળો ચાલુ થઈ ગયો છે, સ્વિમિંગનો સિઝન ચાલુ થઈ ગઈ તો સ્વિમિંગની બધી આઈટમ મળી જશે. બાળકોના સ્કેટિંગ મળી જશે. બાળકો માટે બેટ મળી જશે. તમામ આઈટમ મળી જવાની છે. તો આપણે સ્વિમિંગ માટે કોસ્ટ્યુમ કોસ્ટ્યુમ
લઈ લીધા છે ને આપણે છે ને એમની ફ્રીમાં એડવર્ટાઇઝ કરી દીધી છે ને એટલે આપણને આમાંથી મળી જવાનું છે ડિસ્કાઉન્ટ મળશે ને આપશું ડિસ્કાઉન્ટ આપશું. હા, બધા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપશું આપણે. રીલ જોઈને આવશે અને બધાને ડિસ્કાઉન્ટ આપશું. ઘરે પોગી ગયા અમે જો પાર્કિંગમાં. બાપા રે બહુ તડકો, અમરેલીમાં તડકો પડે છે કંઈ. અને જો આપણી ગાડી હવે અહીંયા સેફ છે, અહીંયા ગાડી આપણી પાર્ક થઈ ગઈ છે. મિત્રો અમે ઘરે આવી ગયા. આજે મારા દીકરો બે ગામમાં ગયા હતા, થોડા ઘણા કામ પતાવ્યા કા ભાઈ, અને બહુ તડકો લાગ્યો. અને હવે જો આવીને અત્યારે અમારા ભાઈને મારા છોકરાને એટલે કે હિતાંશુને એકને જ જમવાનું હોય. અમે બે તો સવારે ને સાંજે જમ્યા છે, બપોરનું બસાવ્યું છે. તો અમારા હિતાંશુ ભાઈ જો જમવા બેઠા છે. હિતાંશુ ભાઈ જમી લીધું છે અને જમ્યા પછી જો એના જીવને શાંતિ નથી અને કેટલો શોખ થાય છે મેસ રમવા જવાનો. આમ જો આ કે વરસ દિવસ થા કીટ પડી હતી, આજે કાઢી છે. અને બસ હવે કાલે સવારથી રમવા જવાનો છે મારો દીકરો અખાડામાં મેસ. કેમ બેટા? સારું હાલો બધું કીટ પેક કરી દો. તને તેમ હશે ને ભાઈ, હું અત્યારે જ રમવા મળું ફટાફટ, એટલો શોખ થાય છે ને. જેવો મોટા ભાગે વાલીઓ બાળકોના ફોર્મ ભરતા હોય છે. અમારા ઘરમાં અમારા હિતાંશુભાઈ મારું ફોર્મ ભરી દીધું છે સ્વિમિંગનું. મમ્મી આલ્યો તમારું ફોર્મ ભરાઈ ગયું. એને અક્ષર બતાવી તો જો ને થોડોક ચેકો આવ્યો, ભૂલ પડી છે ને તે ભાઈ ઓલું કર્યું છે. મમ્મી જો તમારો ફોટો. એને મારા ફોટા હોતે ને ગોતી લીધા બોલો. અને મારે ફોર્મ ભરવા હિતાંશુ જઈશું. તો અમારા સાહેબ ઓફિસેથી આવી ગયા છે ઘેર. કેવો તડકો લાગ્યો સાહેબ, તમે જાઓ તે કેવા રાતડી રાણી જેવા હો ને આવો ને ત્યારે કરમાઈ જાઓ. પેલા ચશ્માવાળાને ત્યારથી તમને ફોન કર્યો કે પેમેન્ટ તમે કરજો ગૂગલ પે. પછી હિતાંશુ ઓલા સ્પોટની દુકાને ગયા ને તો ત્યાં જઈને પછી એને બધી વસ્તુ થોડીક એને ઘટતી હતી લીધી, એને લોવર ને એવું, એને ઓલા હાથના ઓલા. પછી બિલ આવ્યું, ફી ભરવાની હતી. પછી મને કે મમ્મી લે આપણે તો એટલા બધા પૈસા નથી લાવ્યા. મેં દઉં તું તાર પપ્પાને ફોન કરી. એ કે હું ન કરું તું કે. મેં એકવાર કર્યો, મેં મારા સસમા હાટું તું કર, મેં તારી વસ્તુ છે. એ કે હા હું નહીં કરું. ભાઈ અમારા આવી ગયા મારું ફોર્મ ભરીને. મમ્મી પેલા ખુશખબરી દઉં કે તું મને ખીજાય એવું દઉં? હે પેલા ખુશખબરી દઉં કે તું મને ખીજાય? ખુશખબરી કે ખીજાય એવું? ખીજાય એવું તો હું થયું ખીજાય એવું? પેલા ખીજાય એવું. ખુશખબરી તો તું મારું ફોર્મ ભરવા ગયો તો એ ખુશખબરી તો મને ખબર જ છે. ખીજાય એવું કહી દે હું. લે 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 ના પાડું છું બારનું નહીં ખાવાનું તોય. તમને ભાવે તને એમ ન થયું મમ્મીને પૂછવું જોઈએ? તો જો મારો છોકરો મારું ફોર્મ ભરી આવ્યો જો. તો ચલો હવે અમે જઈએ સ્વિમિંગમાં. જો કેવી મજા લેશે જો તો. નહીં ઓય હમ નો દેવાય. અત્યારે જમી કાઢવી અને સાહેબ અમારા જો મેસ જોવે છે. અને હું ગઈ હતી સ્વિમિંગમાં અને એના પપ્પાને એ જો ગાડીમાં મૂકવા હનુમાન દાદાની મૂર્તિ અને એમાં ખોડિયારમાંની મૂર્તિ લઈ આવ્યા ગાડીમાં લગાડવા માટે સરસ મજાની. આવો રહ્યો આજનો દિવસ. આવજો બધા, સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી.